વિશે બજારમાં અને સૌથી પહેલાં તો એક તમારી પાસેથી ઓવરવ્યૂ લેવો છે કેવું આખું નાણાકીય વર્ષ રહ્યું છે Q4ની અંદર ખાસ શું રહેતું જોવા મળ્યું કારણ કે હું જોઈ રહ્યો હતો એક સારા એવા સેલ્સ વોલ્યુમ અને સેલ્સ વેલ્યુ તમે હાંસિલ કર્યા છે પરંતુ તમારો જે ટાર્ગેટ હતો એનાથી થોડું ઓછું રહ્યું છે શું મુખ્ય કારણો રહ્યા? વેરી ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ આખા વર્ષની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2024-25 ખૂબ જ સારું રહ્યું છે. ઓવરઓલ ઓપરેશન્સની વાત કરીએ તો જે વોલ્યુમ બેઝિસ પર 26% YOY ગ્રોથ દેખાયો છે. 1080 કરોડનું સેલ્સ વેલ્યુનું વેચાણ ગયું છે, જે આપણે રાઇટલી મેન્શન કર્યું કે અમારું ઓવરઓલ ગાઈડન્સ હતું એનાથી થોડું નીચે આવ્યું છે. પણ એનું મેઇન રીઝન છે કે જે એન્વાયરમેન્ટ પરમિશન્સ રિલેટેડ અત્યારના સેન્ટર અને સ્ટેટ વચ્ચે એક લિટિગેશન છે અને જે સુપ્રીમ કોર્ટમાં મેટર અત્યારના હિયરિંગ પર છે. વી આર હોપફુલ કે એ લિટિગેશન અને એક ડાયરેક્શન્સ આવશે અને એનાથી એન્વાયરમેન્ટ અને પછી બાકીના લોન્ચ સુધીના પરમિશન્સનો મોમેન્ટમ આવે તો બાકીના પ્રોજેક્ટ્સ જે અમે લોન્ચ કરીએ એમના બેસિસ પર આગળના વર્ષમાં અમે બાકીના નંબર્સ અચીવ કરી શકીએ છીએ. ઓવરઓલ બાકીના પેરામીટર્સમાં વાત કરીએ તો નાણાકીય વર્ષ 24-25 ખૂબ જ સારું રહ્યું છે. 646 કરોડનું કલેક્શન, જે ઓલમોસ્ટ 13% સાથે ગ્રોથ આપ્યું છે અને એનાથી એક રોબસ્ટ કેશ ફ્લો દેખાઈ રહ્યો છે કંપનીમાં. અને એનું તરત જ એક રિઝલ્ટ છે કે ડેટ મેનેજમેન્ટ, જે અમારી ઇક્વિટી રેઝ અને ઓપરેટિંગ કેશ ફ્લો જ્યાં કલેક્શનના બેઝિસ પર હતું એમાં ડેટ મેનેજમેન્ટમાં અમે ઘણો જ સારો સુધારો કર્યો છે. ઓવરઓલ 662 કરોડની ડેટ અત્યારના આઉટસ્ટેન્ડિંગ છે અને જે ડેટ ઇક્વિટી રેશિયો 0.55x, જે એકદમ જ અત્યારના કંપનીના રિસન્ટ હિસ્ટ્રીમાં લોએસ્ટ કહેવાય, એ અચીવ કર્યો છે. અને એમાં બી આપણે જોઈએ તો જનરલ કોર્પોરેટ લોન, જે અમારું મેઇન ટાર્ગેટ રહ્યો છે, એને 41%નું 2025ના યરમાં રિડક્શન કર્યું છે. ઓલમોસ્ટ હાફ કર્યું છે. 330 કરોડથી 160 કરોડ સુધી લઈ આવ્યા છે. અને આગળ પણ આ જ અમારું ડાયરેક્શન રહેશે ડેટ મેનેજમેન્ટમાં. ફાઇનાન્શિયલ નંબર્સની વાત કરીએ તો ટોપ લાઇન જે 6%નો ગ્રોથ આપ્યો છે, 753 કરોડનો છે. એબિટા છે 246 કરોડ, એમાં બી 18%નો ગ્રોથ છે. અને પેટ, જે પ્રોફિટ આફ્ટર ટેક્સ ચોખ્ખો નફો છે, 126 કરોડનો થઈને એમાં બી 22%નો ગ્રોથ દેખાયો છે. તો ઓવરઓલ ફાઇનાન્શિયલ અને ઓપરેશનલ બંને મેટ્રિક્સમાં કંપનીએ ખૂબ જ પ્રોગ્રેસ કર્યો છે. અને આગળ ઉપર બી એક જે અમે એન્યુઅલ ગાઈડન્સ આપીએ છીએ એમાં બી અમે પ્રોગ્રેસના ઇન્ડિકેશન્સના બેઝિસ પર જ આગળનું ગાઈડન્સ આપ્યું છે. જી, ખાસ કરીને તમારી પાસેથી મુંબઈ માર્કેટને લઈને પણ જાણવું હતું કારણ કે જો અહીંયા ન માત્ર તમે નવા લોન્ચીસ લાવી રહ્યા છો પરંતુ ખાસ કરીને અહીંયા તમારી પાસે એક ઓપોર્ચ્યુનિટી જે રીડેવલપમેન્ટ માર્કેટની છે એની પણ છે. ઓવરઓલ એક મુંબઈ માર્કેટનો ઓવરવ્યૂ તમારી પાસે જોઈએ છે અને FY26માં અત્યારની પરિસ્થિતિમાં કેટલા પ્રોજેક્ટ લોન્ચીસ માટે તૈયાર છે કે જે આ વર્ષની અંદર તમે અપેક્ષિત રાખી રહ્યા છો કે આટલા પ્રોજેક્ટો લોન્ચ થશે જ? અત્યારના જે પોર્ટફોલિયો છે એ 1.5 મિલિયન સ્ક્વેર ફીટનો પોર્ટફોલિયો ઓનગોઈંગ પ્રોજેક્ટનો છે. એમાં આવતા એક વર્ષમાં FY26માં 9 પ્રોજેક્ટ્સનું એડિશનનો પ્લાન છે અને 2.2 મિલિયન સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા ગોઈંગ એડિશનનો પ્લાન છે, જેની વેચાણની એસ્ટિમેશન છે 6,400+ કરોડ. સો 9 પ્રોજેક્ટ્સ જે મુંબઈ અને બેંગ્લોર લોકેશન્સમાં લોન્ચ કરવાના છે. એમાં મુંબઈનો ફાળો વધારે પડતો છે અને બેંગ્લોર બી ખૂબ જ સારું કોન્ટ્રીબ્યુશન કરી રહ્યું છે. એ બંને માર્કેટમાં અમે અત્યારના ડીપ જઈ રહ્યા છીએ અને એમાં 6,400 કરોડના 9 પ્રોજેક્ટ્સનું લોન્ચ પાઇપલાઇન FY26માં અમે ટાર્ગેટ રાખ્યો છે. જો ખાસ કરીને 9 જેટલા પ્રોજેક્ટ અહીંયાથી લોન્ચ થઈ શકે છે એનો ટાર્ગેટ છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. એક છેલ્લે નીતિનજી, તમારી પાસેથી એ જાણવું છે કે ઓવરઓલ માર્જિન આપણા સારા એવા ઇમ્પ્રૂવ થતા જોવા મળ્યા છે. FY25ની અંદર પણ જે ગયા વર્ષે આપણે ઓલમોસ્ટ સ્થિર રહેતા જોવા મળ્યા હતા,
Q4માં પણ માર્જિન ઓલમોસ્ટ આપણને એક સારા એવા લેવલ પર વધતા દેખાય છે. કઈ રીતે તમે અહીંયાથી માર્જિન માટેનું એક લક્ષ્ય લઈને ચાલી રહ્યા છો? શું અહીંયાથી હજી કોઈ જગ્યા તમારી પાસે બચે છે કે જ્યાંથી માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થોડું થઈ શકે, કે આ એક કઈ રેન્જ હશે કે જ્યાં આગળ તમે થોડા વધારે કમ્ફર્ટેબલ હશો? જો માર્જિનની વાત કરીએ તો ઓવરઓલ બે પીસમાં હું આપીશ રિસ્પોન્સ. એક તો છે જે ઓપરેશન્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે, પ્રોજેક્ટનું એક્ઝિક્યુશન ફાસ્ટ ટ્રેક થઈ રહ્યું છે. એ પ્રોજેક્ટ્સમાં ઓલમોસ્ટ 2 to 10% પ્રાઇસ રાઇઝનો વધારો અમને એવરેજ પ્રાઇસમાં અચીવ થયો છે. અને ઓવરઓલ કોસ્ટમાં સ્ટેબિલિટી દેખાઈ રહી છે. અને ઓવરઓલ અત્યારના જે બાકીની ટારિફ વોરનું બી અત્યારના જે રિસ્ક હતું એ થોડું સબસાઇડ થતું દેખાય છે. તો કોમોડિટીમાં બી અમને સ્ટેબિલિટી દેખાય છે. સો ઓવરઓલ ઓપરેશન્સની વાત કરીએ તો ડેફિનેટલી સ્ટેબિલિટી અને અહીંયાથી થોડી પોઝિટિવિટી દેખાઈ રહી છે. કારણ કે લિસ્ટેડ પ્લેયર્સનો ઓલરેડી શેર, માર્કેટ શેર વધતો ચાલે છે. એ લોકોને વેચાણના સારા નંબરો આવે છે, સારા કલેક્શન થાય છે. તો એ બેઝિસ પર, કેશફ્લો બેઝિસ પર ઓવરઓલ પ્રોગ્રેસને સપોર્ટ કરવાનું છે. સેકન્ડ પીસમાં વાત કરીએ, જે અમે અત્યારના ખૂબ જ ક્લોઝલી ફોલો કરીએ છીએ, ડેટ મેનેજમેન્ટ. તો લાસ્ટ યર જે ઓલમોસ્ટ 120 કરોડનું ડેટ અમે રીપે કર્યું છે. અને લાસ્ટ યરથી જે આરબીઆઈના રેટના રિડક્શનની પોલિસી ચાલુ થઈ છે, 25 પૈસાના 2 રિડક્શન આવ્યા છે. એનાથી ફ્લોટિંગ રેટની લોન્સમાં બી અમને કોસ્ટ ઓફ ડેટમાં એમાં સુધારો દેખાય છે. અને ક્વોન્ટમ ઓફ ડેટ જે અમે અત્યારના ઓછું કરી રહેવાના ડાયરેક્શનમાં છીએ. તો એ બંનેના કોન્ટ્રીબ્યુશનથી ઓવરઓલ માર્જિનને સારો સપોર્ટ મળી રહ્યો છે. ઓવરઓલ જે લોન્ચ પોર્ટફોલિયોમાં છે એમાં બી અમારું મિક્સ એ જ રીતનું રહ્યું છે કે જે અમારી પોતાની લેન્ડ બેંક છે, જેમાં રિલેટિવલી બેટર માર્જિન છે. એ પ્રોજેક્ટ્સનું ઓલમોસ્ટ 50% પ્લસનું કોન્ટ્રીબ્યુશન છે. અને બાકીના જે એસેટ લાઇટના, રીડેવલપમેન્ટના, જેવીના, જેડીના, એ બધા પ્રોજેક્ટ્સનું કોન્ટ્રીબ્યુશન બેલેન્સ 50% છે. તો એ જોતા બી લાગે છે કે આગળ ઉપર અમારું અત્યારના જે 17%નું પેટ માર્જિન ઇમ્પ્રુવ થયેલું છે અને સ્ટેબિલિટી પર આવ્યું છે. એનાથી આગળ જઈને બી એ ડાયરેક્શનમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહ્યું છે. એટલે જો ઓપરેશનલ એફિશિયન્સી ખાસ કરીને વધશે અને બીજી તરફ ડેટનો જે ખર્ચો છે એ પણ થોડો ઓછો થશે, એટલે એનાથી માર્જિન એક સારા એવા ઇમ્પ્રૂવ થવાની અપેક્ષા છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહીશું. એ સાથે નીતિનજી, આભાર, આપ અમારી સાથે જોડાયા અને Q4 અપડેટ પર ઇન ડિટેલ ચર્ચા કરી. એના માટે અને અપેક્ષા રાખીએ કે FY26 આપના માટે ઘણું સારું રહે અને આપણે આવી રીતે જ સર વાત કરતા રહી શકીએ. થેન્ક યુ સર, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો આપણી સાથે અજમેરા રિયલ્ટીનું આ મેનેજમેન્ટ જોડાયું હતું. ખાસ કરીને પરિણામો આજે જ આવ્યા છે અને પરિણામો બાદ જો ઓલમોસ્ટ થોડોક સામાન્ય ઘટાડો છે, કોઈ બહુ મોટો ઘટાડો આજે સ્ટોકમાં નથી આવ્યો. પરિણામ ઓલમોસ્ટ સારા રહેતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું. પરંતુ એ સાથે જ